નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 11 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તો ચલીએ શરૂઆત કરીએ. તાજેતરમાં વિશ્વ થેલેસીમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 8 મેના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ થેલેસીમિયા દિવસ દર વર્ષે. તો તાજેતરમાં વિશ્વ થેલેસીમિયા દિવસ 8 મેના રોજ ઉજવવામાં આવે છે. થેલેસેમિયા લોહીને લગતી બીમારી છે જે આરસીબી ઘટવાના કારણે થાય છે. હવે રક્ત સંબંધિત રોગો આનુવંશિક રોગો પણ કહી શકાય છે થેલેસીમિયાને. હવે આની થીમ તો કે જીવનને સુરક્ષિત બનાવવું અને પ્રગતિને સ્વીકારવું, બધા માટે સમાન અને સુલભ થેલેસીમિયા સારવાર છે. તો ખાસ કરીને મિત્રો એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી કોણ બન્યા છે? તો કે જ્યોન સ્વિન બન્યા છે. સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી બન્યા છે જે. તો તાજેતરમાં સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી જ્યોન સ્વિન બન્યા છે. હવે સ્કોટલેન્ડની વાત કરીએ તો તેમનું કેપિટલ એડિનબર્ગ છે. ચલણ તો કે પાઉન્ડ સ્ટીલિંગ છે અને પ્રથમ પ્રધાન તો કે જ્યોન સ્વિન છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદની તાજેતરની નિયુક્તિ જોઈ લઈએ તો કે પનામાના પ્રમુખ તો કે જોન્સ રાહુલ મુલિનો, સિંગાપુરના વડાપ્રધાન તો કે લોરેન્સ વોંગ, આઇસલેન્ડના વડાપ્રધાન તો કે બેનર્જી બેનેટિંગ્સ, સ્લોવાકિયાના પ્રમુખ તો કે પીટર પેલેગિન, ઇજિપ્તની ત્રીજી વખતના રાષ્ટ્રપતિ તરીકે અબ્દુલ ફતેહ અલ સીસી બન્યા છે અને ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ તરીકે જુડિસ સુમલિયા તુલુકા બન્યા છે. સેનેગલના પ્રેસિડેન્ટ તરીકે બાસિરો દિમાએ ફાય બન્યા છે અને પોર્ટુગલના પીએમ બન્યા છે લુઇસ મોન્ટેગો. આઇસલેન્ડના નવા પીએમ તો કે સિમોન હેરિસ બન્યા છે. પેલેસ્ટાઇનના નવા પીએમ તો કે મોહમ્મદ મુસ્તફા બન્યા છે. હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે ટોમસ સુલકિયા બન્યા છે. પાકિસ્તાનના નવા પીએમ તરીકે શાહબાજ શરીફ બન્યા છે. પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિની વાત કરીએ તો આસિફ અલી ઝરદારી બન્યા છે. ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ તો કે પ્રબોધ સુબિયાન્તો બન્યા છે. યમનના વડાપ્રધાન તરીકે અહેમદ અવદ બિન બન્યા છે અને અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ તરીકે નાયબ બુકેલો બન્યા છે. કઝાકિસ્તાનના પીએમ તરીકે ઓલઝાન્સ બેકેનોવ બન્યા છે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા છે. કોમોરોસના પ્રમુખ તરીકે આલિસ આસોમની બન્યા છે. હવે ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે બર્નાર્ડો એવેલો બન્યા છે. તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે લાઇસિંગ તેહ બન્યા છે. ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન તરીકે ગેબ્રિયલ એટેલ બન્યા છે. સાણના નવા પીએમની વાત કરીએ તો સક્સેના માર્શલ બન્યા છે અને ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તરીકે ફેલિક્સ તિસેન્ડી બન્યા છે. તો મિત્રો આ બધી નિયુક્તિ જોઈએ આંતરરાષ્ટ્રીય પીએમ અને પ્રેસિડેન્ટની, તો એ પણ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં કોણે પર્વત ઉર્જા મથકો અને અદાણી ગ્રીન એનર્જી સાથે 20 વર્ષ પાવર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આ શ્રીલંકાએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અદાણી સાથે. તો તાજેતરમાં શ્રીલંકાએ પાવર ઉર્જા મથકો અને અદાણી ગ્રીન એનર્જી સાથે 20 વર્ષ પાવર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો ખાલી વનલાઈનર સ્વરૂપે એટલું યાદ રાખવું. કોની? તો કે ગ્રીન અદાણી અહીંયા 2 પાવર પ્લાન્ટ સ્થાપશે જે ગ્રીન એનર્જી એટલે કે પ્રદૂષણ રહિત હશે. તો આ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ શ્રીલંકાની વાત કરીએ તો તેમનું કેપિટલ કોલંબો છે, વ્યવસાયિક રાજધાની, અને આમ રાજધાની વહીવટની વાત કરીએ તો જયવર્ધનપુરમ કોટે છે. ચલણની વાત કરીએ તો શ્રીલંકન રૂપિયો છે. પ્રેસિડેન્ટ ત્યાંના તો કે રાનિલ વિક્રમસિંઘે છે અને પીએમ તો કે દિનેશ ગુણવર્ધનમના છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી શ્રીલંકા વિશે. ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ અહેવાલ મુજબ 2023માં સૌર ઉર્જા ઉત્પાદન વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો ભારતને આમાં 3જો ક્રમ મળ્યો છે. વિશ્વની વાત છે. તો તાજેતરમાં બહાર પડેલ અહેવાલ મુજબ 2023માં સૌર ઉર્જા ઉત્પાદન વિશ્વમાં ભારતને 3જું સ્થાન મળ્યું છે. તો યુનાઇટેડ કિંગડમ સ્થિર વૈશ્વિક થિંક ટેન્ક એમ્બેર દ્વારા પ્રકાશિત 5મો ગ્લોબલ ઇલેક્ટ્રોસિટી રિવ્યૂ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. હવે ભારત 2023માં આ વિશ્વનો 3જો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો છે, જે 2015થી વિશ્વના 9મા ક્રમે હતો, જે જાપાનને પાછળ છોડી અને 2023માં 3જા ક્રમ સુધી પહોંચી શક્યું છે. તો આ સ્થળે પહોંચ્યો છે કારણ કે જાપાન બહુ મોટી હસ્તી છે જેને પાછળ રાખી દીધું છે ભારતે. તો ભારત એક મહાસત્તા બનવા જઈ રહી છે એ પણ તમે કહી શકો. હવે 2023માં વિશ્વની કુલ ઉત્પાદક વીજળીને સૌર ઉર્જા યોગદાન 5.5% હતું.
જ્યારે 2023માં ભારત ઉત્પાદિત કુલ વીજળી સૌર ઉર્જાનું યોગદાન 5.8% હતું. તો 2023માં વિશ્વનું 9મું સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા કોલસા કરતાં બમણી થઈ છે. હવે પહેલા નંબર ઉપર ચીન છે, બીજા નંબર ઉપર યુએસ અને ત્રીજા નંબર ઉપર ભારત છે. તો પ્રથમથી તૃતીય ક્રમ સુધી યાદ રાખવું અને ત્રીજું ભારત છે એટલે યાદ જ રાખવું પડશે. ત્યારબાદ સૌર ઉર્જાને લગતા થોડાક પ્રશ્ન જોઈ લઈએ. તો કે ભારતનું સૌ પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ચાલતું ગામ તો કે ગુજરાતમાં આવેલું છે મોઢેરા. હવે દિલ્હી એરપોર્ટ સંપૂર્ણપણે હાઇડ્રો અને સોલ એનર્જી પર ચાલતું પ્રથમ ભારતનું એરપોર્ટ છે. દેશની પ્રથમ સોલ રિપોર્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે થયું હતું. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી પર ઓમકારેશ્વર ડેમ પર વિશ્વનો સૌથી મોટો તરતો સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. હવે દેશનું પ્રથમ સૌર શહેર બન્યું છે રાંચી, જે મધ્યપ્રદેશનું છે સાંચી. હવે દિવસ દરમિયાન સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલતું દીવ ભારતનું એકમાત્ર શહેર છે. હવે મેઘાલયે મુખ્યમંત્રી સૌર મિશન યોજના શરૂ કરી હતી, તો આ પણ ખાસ યાદ રાખવું. ત્યારબાદ ભારતની પ્રથમ ગ્રીન સોલરજી પાવર ફેક્ટરી બનાવવામાં આવશે ઉત્તરાખંડ. ન્યૂ મિલેટ પાવર ટેકનોલોજી બનાવશે આ ફેક્ટરી. હવે પીએમ કુસુમ યોજના તો કે ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી અને ભારતનો પ્રથમ સૌર સાયકલિંગ ટ્રેક તો કે L23 કિલોમીટર હૈદરાબાદમાં બનાવવામાં આવશે. તો ખાસ કરીને આ સોલારને લગતા પ્રશ્નો યાદ રાખવા. ત્યારબાદ ઉત્તરમાં ભારત સેના અને વાયુસેનાએ સંયુક્ત કવાયત ગગન સ્ટ્રાઇક 2 હાથ ધરી હતી. તે આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો તેનું આયોજન પંજાબ ખાતે કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને યાદ રાખવું કોની વચ્ચે? તો કે ભારતીય સેના એટલે કે ભારતીય સેના અને એટલે કે ભારતીય આર્મી અને વાયુસેના બંને વચ્ચે થયું હતું. તો ખાસ કરીને આ યાદ રાખવું. અને કવાયતનું નામ તો કે ગગન સ્ટ્રાઇક 2 છે. તો આ હાથ ધરી હતી. ત્યારબાદની 2024ની તમામ કવાયતો જોઈ લે. તો કે રણ ચક્રવાત તો કે ભારત અને યુએઈ વચ્ચે થયું હતું, રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. સહયોગ કજિગની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે આયોજન થાય છે, ચેન્નાઈમાં તેમનું આયોજન થયું હતું. અથુથામાં ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે આયોજન થાય છે. ચક્રવાત EXની વાત કરીએ તો ભારતીય અને ઇજિપ્ત વચ્ચે આયોજન થાય છે, ઇજિપ્તમાં તેમનું આયોજન થયું હતું. ડેઝર્ટ ભૂતપૂર્વની વાત કરીએ તો 11મી આવૃત્તિ હતી, ભારત અને કઝાકિસ્તાન વચ્ચે આયોજન થાય છે, બકલોલમાં તેમનું આયોજન થયું હતું. સ્ટેફાન ડિફેન્સની વાત કરીએ 2024નું તો કે નાટો દ્વારા તેમનું આયોજન થયું હતું. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને યુએઈ દ્વારા આયોજન થયું હતું, અરબ સમુદ્રમાં તેનું આયોજન થયું હતું. હંમેશા તાનચીનનો અભ્યાસ કરો, ભારત સાઉદી અરેબિયા વચ્ચે આયોજન થાય છે, રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજન થાય છે, પોખરણ રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વચ્ચે આયોજન થાય છે, વિશાખાપટ્ટનમમાં તેમનું આયોજન થયું હતું. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય માલદીવ અને શ્રીલંકા વચ્ચે થાય છે, માલદીવમાં તેનું આયોજન થયું હતું. ત્યારબાદ સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે આયોજન થાય છે, વિશાખાપટ્ટનમમાં તેમનું આયોજન થયું હતું. સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે આયોજન થાય છે, પ્લોટ બેર આંદામાન નિકોબારનું કેપિટલ છે, ત્યાં તેમનું આયોજન થયું હતું. કટલેર એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો INS તીર એમાં ભાગ લીધો હતો, ભારત તરફથી 16 દેશો વચ્ચે આયોજન થાય છે. આયોજન તો કે પ્લોટ વિક્ટોરિયા સેશેલ્સની રાજધાની છે, ત્યાં તેનું આયોજન થયું હતું. હવે લિમેક્સ EXની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે આયોજન થાય છે, સેલ્સમાં તેમનું આયોજન થયું હતું. હવે ટાઈગર સ્ટામ્પ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત વચ્ચે આયોજન થાય છે, ભારતીય પૂર્વીય સમુદ્ર તટ પર તેમનું આયોજન થયું હતું. ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેમનું આયોજન થાય છે. ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન દ્વારા આયોજન થાય છે, રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. ડસ્ટલિન એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આયોજન થાય છે, ઉઝબેકિસ્તાનમાં તેમનું આયોજન થયું હતું. સાગર કવાસની વાત કરીએ તો બીજી આવૃત્તિ હતી, તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ ભાગ લે છે, લક્ષદ્વીપમાં તેમનું આયોજન થયું હતું. તો આ મિત્રો 2024ની તમામ કવાયતો જોઈ છે આપણે, રિવિઝન ફટાફટ જ હોય, તો સ્પીડ લાગતી હોય તો કમ કરી શકો છો તમે સેટિંગમાંથી. ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગને પહોંચી વળવા માટે ઇન્ડિયન એરફોર્સ દ્વારા તાજેતરમાં કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે? તો કે બામ્બી બકેટ નામનું ઓપરેશન ઉત્તરાખંડની સરકાર દ્વારા કઈ ઓલીએ ભાગ લીધો હતો? તો કે ઇન્ડિયન એરફોર્સે આમાં ભાગ લીધો હતો, એને આ ઓપરેશન શરૂ કર્યું બામ્બી બેલેટ. તો હવે તાજેતરના થોડાક ઓપરેશનો જોઈ લઈએ. ઓપરેશન કરુણા તો કે ચક્રવાત પ્રભાવિત મ્યાનમારને મદદ કરવા માટે. ઓપરેશન ગંગા તો કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે.
ઓપરેશન દેવી શક્તિ તો કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે. ઓપરેશન મિત્ર તો કે તુર્કી અને સિરિયામાં ભૂકંપને મદદ કરવા માટે. ઓપરેશન કાવેરી તો કે યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવા માટે. ઓપરેશન મેઘદૂત તો કે 1984માં સિયાનમાં વિજય હાંસિલ કરવા માટે. ઓપરેશન ઓલ આઉટ તો કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મારવા માટે. ઓપરેશન પોલોની વાત કરીએ તો 1948માં હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે. કારીગરી પડી ભાંગી ઓપરેશન તો કે NIA સમગ્ર દેશમાં આતંકવાદીઓ અને ગેંગસ્ટર અને ડ્રગ્સ સ્મગલરને સફાયો કરવા માટે. ઓપરેશન રાહતની વાત કરીએ તો યમન યુદ્ધગ્રસ્ત ભારતીયો અને અન્ય દેશોના નાગરિકોને બચાવવા માટે. ઓપરેશન યમન પાછા લાવવા માટે. અને ઓપરેશન અજયની વાત કરીએ તો ઇઝરાયલમાં તેમના નાગરિકોને હાંકી કાઢવા માટે આ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા. તો આ મિત્રો ઓપરેશનો જોયા. અલ અક્સા પુર તો કે હમાસ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો તેનું કોડ નેમ હતું. તલવારોનું લોખંડ તો કે ઇઝરાયલના જવાબવાહી કાર્યવાહી પર. અને ઓપરેશન ચક્ર 2 તો કે CBI દ્વારા. ઓપરેશન અમૃતની વાત કરીએ તો કેરળ દ્વારા. અને ઓપરેશન આહત તો કે RPF દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓપરેશન ઉપલબ્ધ છે તો કે RPF દ્વારા. ઓપરેશન બિલ વિન્ટ તો કે BSF દ્વારા. ઓપરેશન સર્વશક્તિની વાત કરીએ તો ભારતીય સેના જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે. હવે ઇન્દ્રાવતીનું સંચાલન તો કે ભારતીય હોર્તીને છોડવા માટે. ઓપરેશન કામધેનુની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં પોલીસે પશુઓના દાણચોરીને રોકવા માટે આ શરૂ કર્યું હતું. તો ખાસ કરીને મિત્રો એટલા ઓપરેશનો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં વર્ષ 2024 માટે પુગઝિલ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ શ્રેણીમાં કોણે પસંદ કરવામાં આવ્યા છે? તો કે ન્યૂયોર્ક ટાઈમ્સની પસંદગી કરવામાં આવી છે આ એવોર્ડ માટે. તો તાજેતરમાં વર્ષ 2024 માટે પિક્સેલ્સ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ શ્રેણીમાં ન્યૂયોર્ક ટાઈમ્સની પસંદગી કરવામાં આવી છે. આ પિક્સેલ પુરસ્કાર પત્રકાર ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ કોલંબિયા યુનિવર્સિટી આને અર્પણ કરે છે. અને પ્રથમ એવોર્ડ તો કે 1917માં આપવામાં આવ્યો હતો ત્યારથી શરૂઆત છે. હવે આંતરરાષ્ટ્રીય રિપોર્ટ ધ ન્યૂયોર્ક ટાઈમ્સ સમગ્ર સ્ટાફને પ્રદાન કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. અને ન્યૂઝ ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે. ત્યારબાદ US દ્વારા કયા દિવસને વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે જાહેર કર્યો છે? તો કે 25 મેને જાહેર કર્યો છે વિશ્વ ફૂટબોલ દિવસ. તો UN દ્વારા 25 મેને વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે જાહેર કર્યો છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ તો કે 25 મે 1924ના રોજ પેરિસમાં યોજાઈ હતી. તેથી 25 મેને યુએને ફૂટબોલ દિવસ તરીકે જાહેર કર્યો છે. હવે યુએનની વાત કરીએ તો 24 ઓક્ટોબર 1945માં તેમની રચના થઈ હતી. એટલા માટે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે. હેડક્વાર્ટર તો કે ન્યૂઝીલેન્ડ ખાતે. અને હાલના અધ્યક્ષ તો કે એન્ટોનિયો ગુટેરસ છે. તો ખાસ કરીને એટલી માહિતી યુએન વિશે યાદ રાખવી. ત્યારબાદના થોડાક દિવસો જોઈ લઈએ જે નવા બનાવવામાં આવ્યા અથવા તો કોઈએ ભલામણ કરી અને જે ઉજવાય છે તે. તો UNGA તો કે 26 નવેમ્બરે વિશ્વ ટકાઉ પરિવહન દિવસ તરીકે જાહેર કર્યો હતો. પ્રથમ આંતરરાષ્ટ્રીય ઝીરો વેસ્ટ ડે તો કે 30 માર્ચે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તો કે 5 ઓક્ટોબરે. હિમોફોબિયા દિવસ તો કે 15 માર્ચે. મિત્રતા દિવસ તો કે 6મી ડિસેમ્બરે. આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ તો કે 27 ડિસેમ્બરે. નેશનલ સ્ટાર્ટઅપ ડે તો કે 16 જાન્યુઆરીએ. હવે સૂર્ય દિવસ તો કે 23 જાન્યુઆરીએ. વીર બાળ દિવસ તો કે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. પાર્ટીશન હોર્સ મેમોરિયલ ડે તો કે 14 ઓગસ્ટે. આદિવાસી ગૌરવ દિન તો કે 15 નવેમ્બરે. ભાલાફેંક દિવસ તો કે 7 ઓગસ્ટે. આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ તો કે 10મી માર્ચે. અને રાષ્ટ્રીય અવકાશ દિવસ તો કે 23 ઓગસ્ટે. આંતરરાષ્ટ્રીય સંભાળ અને સહાય દિવસ તો કે 29 ઓક્ટોબરે. આંતરરાષ્ટ્રીય બાયોફિયા રિઝર્વ ડે તો કે 3 નવેમ્બરે ઉજવાય છે. તો આ 16 જેટલા દિવસો છે જે કોકની ભલામણ અથવા તો સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે. તો આ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ ઇસરોએ તાજેતરમાં અર્ધકરિયોનેક હેઠળ પી બર્નર ઇનિશિવનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તે ક્યાં કર્યું? તો કે તમિલનાડુ ખાતે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે ઇસરોએ તાજેતરમાં અર્ધકાર્યોજેનિક હેઠળ પ્રી બર્નર ઇનિશિવનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે તમિલનાડુમાં. હવે અવકાશ એજન્સીએ કહ્યું છે કે કાર્યોજેનિક એન્જિન શરૂ કરવા માટે
પ્રીબર્ન્ટ સળગાવવું પડશે. આ પરીક્ષણ સફળ રહ્યું છે અને આ પરીક્ષણ 2 મે 2024ના રોજ મહેન્દ્રગિરી તમિલનાડુમાં આવેલું છે ક્યાં કરવામાં આવ્યું હતું. આ એન્જિન ઇસરોએ LVM-3 રોકેટ પેલોડ ક્ષમતા વધારવામાં મદદ કરશે અને LVM-3 સમાન છે આ રેકોર્ડ. આ તે રેકોર્ડ છે જેના ભારતને ચંદ્રયાન-3 મિશનને લોન્ચ કર્યું હતું અને આ જ રોકેટનો ઉપયોગ ચંદ્રયાન-4 મિશનમાં કરવામાં આવશે અને આ એન્જિન LVM-3 રોકેટ બીજા તબક્કામાં સ્થાપિત કરવામાં વિકાસ એન્જિન સ્થાન લેશે અને ઇસરોનું અધ્યક્ષ કાર્યજનિક એન્જિન લિક્વિડ ઓક્સિજન અને કેરોસીન મિશ્રિત કામ કરે છે. તો આ LVM-3 વિશે એટલું ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું. ત્યારબાદ ઇસરોની વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે. 1969માં તેમનું રચના થઈ હતી. હેડક્વાર્ટર તો કે બેંગ્લોર ખાતે આવેલું છે અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા છે. જે અધ્યક્ષ તો કે એસ સોમનાથન છે. તેની બાયોગ્રાફી તો કે નીલાવુ કુશિયા સિંહગલ છે અને ભારતના રોકેટમેન તરીકે કે શિવમને વર્તવામાં આવે છે અને સૂત્ર તો કે માનવ પ્રકાશની સેવામાં અવકાશી ટેકનિક. હવે જ્હોન એલ સ્વિગન્ટ જુનિયર એવોર્ડ, લીફ ઓસ્ટન એવોર્ડ અને વુડિયન સપ્તાહ વિજેતા પુરસ્કાર આ ચંદ્રયાન-3ની ટીમને તાજેતરમાં જ અર્પણ કરવામાં આવ્યા છે. તો ખાસ આ એવોર્ડ તો યાદ જ રાખવા. ત્યારબાદ મે 2024માં ભારત અને ભૂતાન વચ્ચે 5મી સંયુક્ત કસ્ટમ જૂથની બેઠક ક્યાં યોજાઈ છે? તો લદ્દાખમાં યોજાઈ છે. વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો વિડીયો ઉપર પહેલાં જોતા હોય અથવા તો નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયોને લાઇક કરવો, પસંદ આવે તો વરના ડિસલાઇક કરો. જય હિન્દ.